હર મહાદેવ। તો સ્વાગત છે તમારું આજના મારા એક નવા વિડીયોમાં। તો આજે છે 15મી ઓગસ્ટ। તો હું સવારે સ્કૂલે ગયો હતો, રાષ્ટ્રગાન કર્યું, પછી ઘરે આવ્યો। તો અત્યારે વાગી ગયા છે 5 અને આપણે મારા નાના ભાઈનો જન્મદિવસ છે, તો તેને હેપી બર્થડે વિશ કરવા માટે જવાનું છે। તો તમે પણ આવો, આપણે મળીને બર્થડે વિશ કરીએ। જઈ રહ્યો છું, પણ અહીંયા કંઈક પ્રસંગ છે, ત્યાં કાકાને કંઈક કામ હતું, તો કાકા ત્યાં ગયા છે। તો આપણે અહીંયા ઘડી હોલ્ડ કર્યો છે। તો આ રીતે ગાયો હોય છે, તો સંભાળીને વાહન ચલાવવું જોઈએ। તો અહીંયા ઘડી હોલ્ડ કર્યો છે, તો પાછળનો વ્યૂ તમે જોઈ શકો છો। મસ્ત છે, વાતાવરણ પણ મસ્ત છે અને સૂર્યાસ્ત થઈ રહ્યો છે, તમે જોઈ શકો છો। અહીંયાનું વાતાવરણ મસ્ત છે। કાકાના ઘરે પહોંચી ગયો છું અને હવે આપણે અહીંથી થોડુંક ઉપર ચડવાનું છે। ત્યાં ચડી પછી આપણે ભાઈનું રિએક્શન જોઈએ કેવું છે। હવે આપણે ભાઈને સરપ્રાઈઝ આપીએ। આશીર્વાદ આવી ગયો બેટા? હા હા, આશીર્વાદ આવી ગયો। હા હા, તમે લોકો મારો જ વ્લોગ જોતા હતા? હા, સરસ સરસ। બે બે બેટા બે બે। હા, તો આપણે કાકાના ઘરે નાસ્તો કરી લીધો છે અને અહીંયા શિવજીનું મંદિર છે, ત્યાં આરતી થાય છે, તો આપણે આજે આરતીનો લાભ લઈશું। તો ચાલો જઈએ। તો આપણે મંદિરે પહોંચી ગયા છીએ, તો આપણે હવે દર્શન કરવા માટે જઈશું। શિવજીના મંદિરની બાજુમાં એક ગણેશજીનું પણ મંદિર છે, તો આપણે ત્યાં પણ દર્શન કરવા માટે જઈશું। તો આપણે બંને મંદિરે દર્શન કરીને હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ। અમે કઈ રીતે જન્મદિવસ ઉજવીએ છીએ તે તમે જુઓ।
જન્મદિવસ આ રીતે ઉજવીએ છીએ, ભગવાનને ફળ ફ્રૂટ ધરાવીને. પછી આપણા ભાઈના 11 વર્ષ પૂરા થયા છે, તો 11 દીવા પ્રગટાવશું અને ભગવાનની આરતી કરશું, ભગવાનને વંદન કરશું અને વેદોક્ત શ્લોકોથી મંત્રથી આપણે ભગવાનનું યજન કરશું. તો હવે જઈએ છીએ બહાર. તો હવે જમવાનું શું લાવશું પણ કંઈ નહીં, હવે ફોન કરીને પૂછી લેશું. તો અત્યારે આપણે જઈએ છીએ બહાર. તો આવી ઠંડી ઠંડી મોસમમાં આપણને પાઉંભાજી ખાવાની ઈચ્છા થઈ છે, તો આપણે પાઉંભાજી લઈ લઈએ. તો તમને શું ગરમ ગરમ ભાવે છે એ કોમેન્ટ કરી દેજો. તો આપણે હવે લઈશું પાઉંભાજી. તો ગરમ સાથે કાંઈ કોલ્ડ ડ્રિંક હોય તો મજા આવે, તો આપણે કોલ્ડ ડ્રિંક્સ લઈ લઈએ. તો આ છે પાઉંભાજી અને આ છે કોલ્ડ ડ્રિંક્સ. તો બંનેની મજા આવે આપણે માણશું. તો સરસ મજાનું જમી લીધું છે, કોલ્ડ ડ્રિંક્સ પી લીધું છે. તો હવે આજના વ્લોગ માટે બસ આટલું જ. હવે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.